જુઓ, તમારે બ્રહ્માંડની શક્તિઓને આકર્ષવી હોય પોતાની તરફ અને પોતાના સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપવા હોય તો અફર્મેશન્સ તો બોલવા જ પડે. અને કેવા પ્રકારના અફર્મેશન બોલીએ તો તમે આકર્ષી શકો શક્તિઓને, તો એ વિશે આપણે આજે વાત કરવાના છે. અફર્મેશન આ પ્રમાણે બોલી શકાય. હું એક્ઝામ્પલ આપી રહી છું. તમે તમારી રીતે પણ અફર્મેશન્સ ક્રિએટ કરીને તમારી જરૂરત પ્રમાણે બોલી શકો છો. પહેલું અફર્મેશન છે, મારું જીવન આત્મવિશ્વાસથી ભરેલું છે. હું સફળતા, શાંતિ અને સમૃદ્ધિને આકર્ષું છું. હું ખુશ છું અને જ્યાં જાઉં છું ત્યાં ખુશી ફેલાવું છું. હું જીવનથી તૃપ્ત છું. મારા અંદર અસીમ શક્તિઓ રહેલી છે. બ્રહ્માંડની શક્તિઓ મને મદદ કરે છે. હું સહેલાઈથી જીવનને જીવી શકું છું અને શાંતિપૂર્વક રહી શકું છું અને તકોને આકર્ષી પણ શકું છું. હું એકાગ્રતાથી કામ કરી શકું છું. હું સવારે જલ્દી ઉઠી શકું છું. હું જે ઈચ્છું તે પ્રાપ્ત કરી શકું છું. મારો વિજય નિશ્ચિત છે. મારા વિચારો ઉત્તમ છે. મારું મન હંમેશા પ્રફુલ્લિત રહે છે અને મારું શરીર તંદુરસ્ત છે. મારી આસપાસ સકારાત્મક લોકો રહે છે. મારું ધ્યાન માત્ર મારા લક્ષ્ય ઉપર છે. મારું હૃદય કરુણાથી ભરેલું છે. હું હંમેશા સૌની મદદ કરી શકું છું અને હંમેશા સૌને આશીર્વાદ આપી શકું છું. હું હંમેશા નફરતવાળા વાતાવરણથી દૂર રહું છું. હું બાળકો અને સૌને ખૂબ પ્રેમ કરી શકું છું અને પ્રેમને આકર્ષી પણ શકું છું.